સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે સુરતમાં ભાજપનો પ્રચાર ઝંઝાવાતી બન્યો છે। કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સ્ટાર પ્રચારક તરીકે ઉતર્યા છે। તેમણે વોર્ડ નંબર 25માં ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ઉમેદવારો અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી। સી.આર. પાટીલે સંબોધનમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% મહિલા અનામત છે અને 5000થી વધુ મહિલાઓ ચૂંટણી લડી રહી છે। તેમણે કહ્યું, મહિલાઓને અધિકારી બનાવવાનો પ્રયાસ પીએમ મોદીએ કર્યો છે અને કોઈને અન્યાય ન થાય તેની ચિંતા પણ કરી છે। તેમણે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોએ મહિલા અનામત બિલનો ભારે વિરોધ કર્યો અને તેને બરખાસ્ત કરી ખુશી વ્યક્ત કરી। પાટીલે આક્ષેપ કર્યો, વિપક્ષે મહિલાઓને મોટું નુકસાન કર્યું છે। દેશની મહિલાઓ તેમને ક્યારેય માફ નહીં કરે। આગામી દિવસોમાં કોંગ્રેસનો સૂર્યોદય અસ્ત થવાનો છે। પીએમ મોદી મહિલાઓને તેમના અધિકાર અપાવવામાં જરૂર સફળ થશે। કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રીએ અન્ય નેતાઓ સાથે મહારાષ્ટ્રની ખાસ અને સ્પેશિયલ ગણાતી મિસળ પાવની મજા માણી હતી। તેમણે મિસળ પાવનો સ્વાદ ચાખ્યો અને મિજબાનીનો આનંદ લીધો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા અનામત બિલને વિપક્ષે ફગાવી દીધું, પરંતુ પીએમ મોદીની પ્રતિબદ્ધતા અટલ છે। દેશની મહિલાઓ અન્યાય ક્યારેય ભૂલશે નહીં। કોંગ્રેસનો સૂર્યોદય હવે અસ્ત થવા આવ્યો છે।